आइए देखते हैं ये खास रिपोर्ट हमारे वन इंडिया कड़क न्यूज़ के गुजरात चीफ मोहम्मद यूसुफ चिनाई, वेरावल, गुजरात से। 3 जुलाई आज लगातार रात से बारिश ने पूरे शहर में पानी पानी कर दिया। कम से 12 इंच बारिश हुई जिसने शहर के मुख्य मार्ग पे पानी भर गया। वेरावल में वार्ड नंबर 5-6 तस्वीर देख के लगता है कि कोई समंदर में लोग रह रहे। कम से कम 12 कॉलोनी में पानी भर गया। मिस्कीन कॉलोनी, सहीगरा, अली भाई कॉलोनी, हुडा पार्क जैसी कॉलोनी में बाढ़ के जैसे हालत हो गए हैं। लगातार पड़ती बारिश 40 घंटे में 20 इंच पानी वेरावल में आने से म्यूनिसिपल कॉरपोरेशन ने अपनी टीम कई इलाकों में भेजी, लेकिन पानी लोगों के घर मकान में घुस गया। लोगों का काफ़ी नुकसान हुआ। स्थानिक लोगों ने सरकार और नगर पालिका से गुहार लगाई है कि कई सालों से ये समस्या का समाधान नहीं हुआ। हर साल लोगों को स्कूल, हॉस्पिटल जाने में दिक्कत होती है। जान हानि का अंदेशा रहता है। वेरावल, गुजरात से यूसुफ चिनाई। જેસીબી ની થઈ જશે આ તોડી નાખ ને એટલે એમાં શું છે પાણી ઓછું તો ખાલી ચોખ્ખા જ વાંધો દે ચોખ્ખો કર ભાઈ દેવેન્દ્રભાઈ અહીંયા કોઈ પાણી નો પ્રશ્ન બાકી ના રહ્યો બે ગતિ ઢાંકણું પાડ્યું બરાબર છે અહીંથી કરી જાઓ આ બધાય પાણી છે ને લતા બજાર એની પથારી પૂછી જાય છે ને પાટું હતી ને આપણે ઢકેલી અંદર કરી દીધું બરાબર છે આ એક આનું પ્રશ્ન છે આમાં શું છે કે પાણી જબ અહીંથી નીકળી જાય છે ને એટલે પછી એમાં ઢાલ બની જાય પણ અહીંયા તો ઓલરેડી પથ્થર જ પાણી છે એટલા માટે ને આ તોડી નાખો આ ચાલુ છે બરાબર છે અત્યારે ચાલુ બરાબર જ છે વિસ્તારની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મુખ્ય રોડ છે તેની ઉપર કોઠાણ ઉપર પાણી જોવા મળી રહ્યું છે। આપણે અહીંના એક સ્થાનિક નગરસેવક છે, આપણે એમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ સમસ્યા છે, પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેમને જ પૂછીશું। શું સમસ્યા છે પાલિકા દ્વારા? મારું નામ હાજી પંજા છે, વોર્ડ નંબર 6 નો હું કાઉન્સિલર છું। આ 15 વર્ષથી છેલ્લા આ લોકોને તકલીફ છે, 5-6 લોકોના વિસ્તારના, અને આશરે 50,000 લોકો આ વિસ્તારમાં રહીએ છે। હમણાં તમે જોઈ શકો છો જે પાણી છે એ કમરડૂબ પાણી છે। વેરાવલમાં સૌથી વધારે પાણી આ વિસ્તારમાં જ ભરાય છે, 5 અને 6 માં। એનું મુખ્ય કારણ એ છે કે વેરાવલ બાયપાસ ઉપરથી અહીંયા પાણી આવે છે વાડી વિસ્તારનું, અને વારંવાર અમે જિલ્લા કલેક્ટરને, નગરપાલિકાને, પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરેલી છે આ માટે, પણ માત્ર ને માત્ર ખાલી પ્રોજેક્ટો કાગળ ઉપર બનાવવામાં આવે છે। ચોમાસું આવે એટલે એની ચર્ચા થાય છે। देश दुनिया की खबरों के लिए जुड़े रहिए वन इंडिया कड़क न्यूज के साथ। धन्यवाद।